વ્યસન બહુ ખરાબ છે. હું તમને એક પ્રમાણ આપી દઉં સાહેબ. એક યુવાન હાલ્યો જતો હતો, એને ચિત્રકાર મળ્યો કે વાહ, માણસમાં દેવ જેવું ચિત્ર, મારે ચિત્ર જરીક ઉભા રહ્યો ને અહીંયા દેવ જેવો માણસ લાગ્યો, દેવનો દીધેલો દીકરો હોય એવો રૂપના રાયા જેવો. અને ચિત્રકારે કીધું ઉભા રહ્યો ને, મારે માનવમાં દેવ નામનું ચિત્ર દોરવું છે. ઉભો રહ્યો, નકશીક ચિત્ર દોર્યું સાહેબ, અને જગતમાં વેચ્યું, પણ બહુ હાલ્યું, બહુ વેચાણું. પછી એને એમ થયું કે હવે આનો ઓપોઝિટ લઉં, આનું વિરુદ્ધમાં લઉં, માનવમાં દાનવ જેવું ચિત્ર દોરવું છે. તો એવો માણસ જોઈએ ને, વિખેર વાળ ને વિકરાળ મોઢું ને બોલતો હોય તો આમ અગ્નિ જરે ને એવું હોય તો જ એ માનવમાં દાનવ જેવું લાગે ને, એવો દેખાણો એક જણો કે ઉભા રહ્યો તો મારે ચિત્ર દોરવું તમારું. ઉભા રહ્યો, માનવમાં દાનવ જેવું ઉતારી લો, બનાવી લો ચિત્ર બનાવી લીધું. અને પછી કીધું, યાદ છે ચિત્રકારને કે તમને યાદ છે શું વર્ષો પહેલા તમારે માનવમાં દેવ નામનું ચિત્ર ચિતરવું તું યાદ છે? તો કે હા, એ હું જ છું. ઓહો, તમે? કારણ વ્યસન. હાય, વ્યસન એ મારી જિંદગી ખરાબ કરી નાખે છે. હું દેવ મટીને દાનવ થઈ ગયો સાહેબ. કલ્પના તો કરો, એનું કારણ શું? કારણ કે છે, સાંભળજો. એ માત પિતા ના મળે મકાનો ને ઘરમાં સુગડના, માત પિતા ના મળે મકાનો ને ઘરમાં સુગડનાર રે, મારે ઘરમાં દેવના ચક્કર જેવા બાલુડા, દેવના ચક્કર જેવા બાલુડા ને મિલમાં હું કામદાર, નાનું મારું કુટુંબ જેવું, વેદોમાં ઈ દેવતા જેવું, નાનું મારું કુટુંબ જેવું, વેદોમાં ઈ માંડીને વાત કરે છે કે મિલમાં કામદાર હતો અને દેવના જેવું મારું કુટુંબ હતું, મારા માતા પિતાના વારસદારમાં મને મકાન મળ્યા હતા. અને પછી શું કીધું એને ખબર? કે કામેથી આવી એક કિલોલ કરું હું તો બેસી બાલુડાની સાથ રે, હું તો બેસી બાલુડાની સાથ. હું કામેથી આવું, મિલમાંથી આવું, મારા છોકરાને હારે હું આનંદ કરું. સર્જ્યું હતું અમે સ્વર્ગના નકડું, ઈશાણાનો જોને સંગાથ, સ્થિતિ મારા ઘરની કેવી, કરે દ્વેષ દેવતા એવી. દેવતાઓ મારા ઘરની ઈર્ષા મીડા કરવા. આવું રૂપકડું ઘર, આવા બાળકો, આવી એની પત્ની સમજણી. વિસલ આવે છે, વિસલ આવે છે ભાઈ, થોડું ધ્યાન રાખો, વિસલ નો આવે એવું કરો. એજી કામેથી આવી એક કિલોલ કરું હું તો બેસી બાલુડાની સાથ રે, મારા બેસી બાલુડાની સાથ. શું કર્યું પછી? અમે સર્જ્યું હતું અમે સ્વર્ગના નકડું, ઈશાણાનો જોને સંગાથ, સ્થિતિ મારા ઘરની કેવી, કરે દ્વેષ દેવતા એવી. દેવતાઓ મારા ઘરની ઈર્ષા કરવા માંડ્યા. એવું સ્વર્ગ જેવું મારું નાનું કુટુંબ હતું. કોણ કે છે? માનવમાં દાનવ નામનો માણસ કે છે. અને પછી શું કે છે? કે આવી છે આઠમ નોરતાની, કોઈએ કીધી વધારીને વાત રે, કોઈએ કીધી વધારીને વાત. આગ્રહ પૂર્વક ખૂબ ઢચાવ્યો માતાજી નો પ્રસાદ, દારૂ તને દેવતા માની, હું પીવા માંડ્યો પાવળું પાણી. દારૂ તો માંડ્યો નતો, મેં તો તને દેવતા માન્યો હતો, અને પાવળું પાણી પીધું, બીજી વાર પીધું. અને પછી તો હળેડ બંધાણી થઈ ગયો. અને પરિસ્થિતિ શું થઈ? ખેતર વેચાય, વાડિયું વેચીને વેચાય ઘરના ઈઠા, ખેતર વેચાય, વાડિયું વેચીને વેચાય
વેચાઈ ઘરના ઠામ રે મેં તો વેચાઈ ઘરના ઠામ ખેતર વેચા મેં તો વાડિયું વેચ સામે તા તો નાણા ગમે ન્યાથી આલ રે મને નાણા ગમે ન્યાથી આલ મારી પાસે પૈસા નહોતા પછી હું શું કરું ઓલો માણસ ચિત્રકારને કહે છે કે નાણાને કાજે હું નારીને પીટું ઈ બાલુડા હાલ બેહાલ રે મારા બાલુડા હાલ બેહાલ અર્જુનભાઈ કીધું તું ને 24 કિલોમીટરની આ પદયાત્રામાં વ્યસન મુક્તિમાં મારી માતાઓ બહેનો દીકરીઓ ઉઘાડે પગે આવે છે કારણ એને કંઈક આવા ખેલ જોયા છે વ્યસનમાં બરબાદ થતા યુવાનોને કંઈક જોયા છે એટલે એ પ્રાર્થના કરે છે સાહેબ નાથા ભગતને પ્રાર્થના કરે જગદંબાને પ્રાર્થના કરે છે કે મારા સંતાનો આમાંથી બચી જાય પગયાત્રાનો એ પ્રારંભ એટલા માટે કરે છે પગ ઉઘાડાવો એમ કીધું ને ઉઘાડે પગે આવે છે એટલે આ કડી પ્રતીતિ કરે છે શું કે છે નાણાને માટે હું નારીને પીટું ઈ બાલુડા હાલ બેહાલ રે મારા છોકરા હાલ બેહાલ આંખું વીચી મેં સમજણી સામે તા તો નાણા ગમે ન્યાથી હાલ પીવો મારે દારૂનો પ્યાલો છેલા મને ખ્યાલ તમારો પીવો છે મારે દારૂનો પ્યાલો છે ના મને ખ્યાલ તમારો કહેવાનો અર્થ આ વ્યસનની શું જરૂર છે મિત્રો જીવનમાં વ્યસન તો જ્ઞાતિનું હોવું જોઈએ હું મેર જ્ઞાતિમાં જન્મો છું હું ચારણ છું હું બ્રાહ્મણ છું હું વણકાર છું આપણે ભૂતકાળમાં સોગન ખાતા આપણે ત્યાં અર્જુનભાઈ પેલા તમારું કામ ન કરતો વણકર નહીં તમારું કામ ન કરતો વાલ્મીકી સમાજનો માણસ નહીં તમારું કામ ન કરતો દેવી પૂજક નહીં તમારું કામ ન કરતો રાજપૂત નહીં તમારું કામ ન કરતો હું ચારણ નહીં ખાને એ નશો હતો એટલે સોગન ખવાતા હતા સાહેબ પોતાનો નશો હોય બીજા નશાની શું જરૂર છે હે કહેવાનો મારો અર્થ એટલા માટે હરિની હાટડીએ મારું રોજનું હટાણું 5 નામ માતાજીના લ્યો 5 નામ ઈષ્ટદેવના લ્યો 5 નામ પરમાત્માના લ્યો અને તમે જીવતર જીવશો તમને જીવવાની ઘણી મજા આવશે છે એ મજા કોઈ પાસેથી નહીં મળે જે તમને પોતાની મજા આવશે અંદરથી 5 વસ્તુ અંદરથી આવે છે મિત્રો જ્યાં લખ્યું ને લખી લેજો ચિત્તની શાંતિ અંદરથી આવે મનની પ્રસન્નતા અંદરથી આવે દિલની દાતારી અંદરથી આવે ગુમડાની રૂજ પણ અંદરથી આવે અને ટાઢિયા ટાવની ટાઢી અંદરથી આવે છે એ બહારનું છે જ નહીં અંદરથી જ આવે